એને આબા પીવા માટે કોફી પીવ્યો. હજુ શું સોફ્ટી ખાઈને આવ્યો, પકોડી ખાઈને આવ્યો. પકોડી ચી ખારી તારા લીધે બંધ થઈ ગયા પકોડી તો. મને ફોટો મોકલી દો ને, ફોટો હું અપલોડ કરી દઉં ને અને તમે મારા નંબર સિસ્ટમમાં નખાઈ દો ને તો થઈ. પછી ત્યાંથી તુંગના ચંદ્રશિલા ચોપટા પાછા એક દિવસમાં પતાવશે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે જો આમળાનું પતી ગયું છે પેલું, તો પાણી ગરમ કરીને પીવું અને બપોરના 12 એક્ઝેક્ટ વાગે. એટલે 10 મિનિટ ઉપર થઈ એટલે એક્ઝેક્ટ જ કહેવાય કે બપોર જો થઈ જ કહેવાય. હજુ તો હાલ જ ઉઠ્યો એટલે થોડો ટાઈમ થયો, અડધો કલાક આંટા ફેરા મારું. કેમ કે ઊંઘતા મારે કેટલા વાગ્યા હતા, ઘરે આવ્યો 5:30 6:30 વાગે ઊંઘ્યો. ના જો બપોરે ખાવામાં ઢેબરા બને, ઢેબરા. બપોરે કોઈ ઢેબરા બનાવો રહ્યા, દાદીને લઈ જવા બનાવ. તો બપોરે આ જ ખાવાનું, બીજું કશું નહીં. જોડે બનાવું છું ને સૂકી ભાજી. હજી નાસ્તાના ડબ્બા લઈને પડે. શું ખાવું પડે બપોર 12 વાગે ખાવાનું? ચા નહીં પી જીવું કોઈ. શું આવ્યું? આવ્યો તો મને અંદર અવાજ આવે ને રૂમમાં તો તાર. શું કરો છો બહાર? શું અંગૂઠો નીકળે એ તો રિયાનો જ લે, તારો જ છે. જો કપડા ઉગાવતા મોજા ઉપાડી દીધો. હજી તો ઉઠ્યો છું ને તો કે લઈ આવ્યો ફોન ઉપર. એટલે અંગૂઠો અલગ આવે ને હાથનો હાથનો જ મેં ધોવા જ નહીં નાખ્યો ને બ્લેક કલરના તો મારો લઈ આય ભાઈ. હું નહીં ધોવાનો, હું હવે નીચે નહીં લેવા જવાનો. ફોન ઉપર વાત ઓછી કરો, અહીંયા કામમાં ધ્યાન રાખો. શું યાર, હવાર એટલે મારા માટે હતા હવાર. મેથી માર કરે નીચે લેવા જવાનું. કોક લઈ ના જાય, કોક લઈ જશે. મારું મોજું એમ જ જતું રહ્યું. આનું નીચે પડ્યું હતું મોજું, તો કોક લઈ ગયું. મોજા એક મોજામ શું લેવાનું, બીજું તો અહીંયા હતું. હા એ તો ભાઈ મન ના કહે, મેં એક્ટિવા લઈને જતોય નહીં. તો ગાઈસ અત્યારે અમે બંને જઈએ છીએ. આનું જેકેટ બાકી છે લેવાનું. અમે 2 દિવસ પહેલાં ગયા હતા, તો એ દિવસે તો મેં ના પડ્યો, પહેલા ડેમમાં ગયા હતા. આ વખતે આલ્ફા 1માં જઈએ છીએ. હા નહીં, આ તો એક્ટિવા લઈને જવાનું, ગાડી લઈને નહીં જવાનું. એટલે આજે તો ભાઈ તું છે ને મેર પાડી દેજે. હવે હું રોજ નહીં આવું જોડે, બરાબર? ગમે ત્યાંથી લેવું લઈ લેજે. તો આવવું પડે, એવું ના હોય. શું ના હોય? રોજ રોજ જવાનું કે આજે નહીં મજા આવે, બીજા દાડે પછી ત્રીજા દાડે રોજ જવાની પાછળ. આજે તો લઈ જ લેવાનું. આજે જો આજે નહીં લીધું ને તો હું ના ગમે તો ને પછી ધરા લઈને ધરા નહીં, પછી તીથું ના લઈને આવજે. હું નહીં આવું ભાઈ. રોજ પણ કંટાળી જાવ. એક જેકેટ માટે હા સૌથી સારું જતા રહો રિક્ષા. કેમ ભાઈ? ફાઇનલી જેકેટ ગમ્યું કે હવે આર્યું લીધું. ગમ્યું ને ભાઈ? કહેતી નહીં કે ના ગમ્યું. આવો તો હવે બિલિંગ કરાવો. અહીંયા ટાઈમ બગાડવાની જરૂર નહીં ખોટો. એડ કરો પછી પેલા એમ સિસ્ટમમાં એડ કરાવવું પડે. મને ફોટો મોકલી દો ને, તો ફોટો હું અપલોડ કરી દઉં ને અને તમે મારા નંબર સિસ્ટમમાં નખાઈ દો ને તો થઈ. જેકેટ હતું ભાઈ, જોડે એક આવો કપ લીધો નાનો એવો. પકડો. અને આમાં નીચે મૂકવા માટે એક આવી રીતનું લીધે. પેલું નીચે બિલમાં એડ કરાવીએ એટલે નહીં આવતું, એમાં પોઈન્ટ એડ હતા. 10,000નું હતું. 10,000 પોઈન્ટ એટલે લઈ લીધું. આર્યું એક આ અને એક આ. કશું પીવાનું આમાં? કોફી ને એવું પીવાનું, બીજું જ શું. એવું ચા ના પીવે એટલે મસ્ત છે. આ લેવું હતું અને મેરો વળી ગયો, જોઈ લીધું. પી હવે બનાય કોફી, બનાય મમ્મા માટે કોલ્ડ કોફી. ના આમાં નહીં તો એને આબા પીવા માટે કોફી પીવ્યો. હજુ શું સોફ્ટી ખાઈને આવ્યો, પકોડી ખાઈને આવ્યો. પકોડી ચી ખારી તારા લીધે બંધ થઈ ગયા. પકોડી ખાવી હતી ને તો શું નામ કોણે લીધું તું?
પણ મેં તને પૂછ્યું, મારે તો પૂછવાનો હક બને કે પૂછે કે પકોડી ખાવી પછી કે એ ઘેર આપે કે કશું પૂછ્યું નહીં, એટલે પૂછ્યું કે મારે ખાવી. મેં એવું ક્યારે નહીં કીધું એક હા બોલી, હવે હું કદી કશું કહે નહીં, તારે મને કહેવાનું નહીં. મને ઈચ્છા હોય તો હું સામેથી જ કહી દઉં કે કેમ પકોડી હા બસ હવે છેલ્લે તો એ જ કહેવું પણ કોફી બનાવીને તું ભાઈ મારા માટે મસ્ત. થેન્ક યુ રિયા. ઠંડી નહીં રિયા, પણ અત્યારે મસ્ત પનીરની સબ્જી બની રહી છે. આ ગાર્લિકનો પેસ્ટ ને બધું નાખી દીધું હોય, ચટણી બટની તૈયાર છે, પનીર એ પડ્યું અંદર. પનીરની કઈ સબ્જી બનાવો એક્ઝેક્ટ બોલ. પનીર ગેસ શું ગેસ? અહીંયા પડ્યું ગેસ પર. પાલક પનીર. હા મને ચટણી લાગી. પાલક પનીર. અને મને અત્યારે હજુ બનાવવાનું લાગી ભૂખ, તો મેં કીધું કંઈક તો પેટમાં જવું જોઈએ, થોડો નાસ્તો કરી લઈશું. આપણે તો ફેવરેટ વસ્તુ છે પૌવા. પૌવા ખાઈ લેવાના ચૂપચાપ થોડા ઘણા, કે ભાઈ બોલે. પનીરની સબ્જી રેડી થઈ ગઈ, જોડે પરોઠા, પાપડ ને છાશ. તો ઈચ્છા જ થઈ જાય ને. મસ્ત સિંગ સાકરિયા ને બધું પડ્યું હોય સામે, તો આમ ખાવાની તો ઈચ્છા થાય. કાજુ બદામ આ પડ્યું હોય પણ અમે ખવાયું નહીં, કેમ કે પ્રસાદી છે. કાલે પ્રસાદી ધરાવવાની ભગવાન. હા ભાઈ કાલે રૂક્ષ્મણીના વિવાહ છે એટલે ધરાવવાની છે પ્રસાદ. એટલે અત્યારે ઈચ્છા થાય જે અહીંયા વચ્ચે પડ્યું ને, હમણાં અહીંયા પડ્યું હતું, તેમ જતે જતે એવું થાય કે દાણ રહેતો જવું, થોડું ખાતો જવું, પણ એકવાર ના પાડી પણ આમ ભૂલી જવાય. અત્યારે અમે બધા ભાઈબંધો ભેગા થયા ટ્રેકિંગવાળા, તાપણી બાપણી કરશું થોડીક વાર, પછી વાતો કરશું. એ નહીં આવડતી પ્લાસ્ટિકની કર્યું છે જેવું આ છે ને. આટલા નહીં, હજુ તો ખાલી પેલું પ્લાસ્ટિક જ હરગર છે અંદર. ધીરે ધીરે રૂપી લીલા નહીં હુકા જ છે. ધીરજનું ફળ ગરમ. એટલે જ પછી બાનિયા કુંડ કરીને છે, અને ટ્રેક ડિસ્ટન્સ 10 કિલોમીટર બીજા દિવસે ચાલવાનું. પછી ત્યાંથી તો તુંગના ચંદ્રશિલા ચોપટા પાછા એક દિવસમાં પતાવશે. એટલે એના કરતાં આપણે ડાયરેક્ટ 3 દિવસનું જ કરીએ. પણ આના તો તારે તો એક જ લઈ જવાનો ને, ટી શર્ટ એક ટ્રેક પતી જાય, તારે તો શું લેવા દેવા. આ બધા રમતા પેલો ટ્રેકિંગ ગાઈડ કે આગો રહ્યા તું બંધ પકડ મને ખેંચ